હેલો મિત્રો, ઘણા દિવસથી આપણે નહોતા મળ્યા, પણ આજે આપણે ધમાકેદાર એન્ટ્રી મારી. કેમ કે નહોતા મળ્યા એનું કારણ શું ખબર છે? આપણે થોડાક કામમાં પડી ગયા હતા, થોડીક બીજી લપવું હતી. આજ સ્પેશિયલ રોક બનાવો આપણે રાજભા ગઢવીના ડાયરામાં જઈએ. અમારે ગામ પડકે ડાયરો છે રાજભા ગઢવી. જોકે બીજી વાર જોવા જઈએ, પણ આજકાલ કંઈક આગળ કરશું જો મેળ આવે તો. આપણે નાના માણસ, આપણા પાસે તો કોઈ સેલ્ફી લેવાય નથી જવા દેતા. મોટા થઈશું તો આપણે જઈએ હવે રાજભા ગઢવીના ડાયરામાં. કઈ વાંધો નહીં, રામે રામ ડાયરા ને મળીએ ડાયરામાં. તો આપણે ડાયરામાં જ પહોંચી ગયા, પણ આ બધું ખંડેર કેમ પડ્યું એવું વિચાર આવતો છે. પણ કાલે અમારે અહીંયા ખૂબ વરસાદ થયો હતો, એટલે આ બધું રાત હમું કર્યું છે. અમારા ગામ મયુનગર પાસે રાજભા ગઢવી આવવાના હતા, જિગ્નેશ દાદાની કથા ચાલુ છે, એટલે બધું રાત એમના સ્વયંસેવકોએ બધું રેડી કર્યું. અને જિગ્નેશ દાદાએ પણ કીધું કે આવા સ્વયંસેવકો બહુ જૂથ જોવા મળે. પણ કંઈ વાંધો નહીં, બધું રેડી કરી નાખ્યું છે. જોઈ કેવોક ડાયરેક્ટ જામે છે. આને પા દુકાનું હે, પછી ઝાપટવા જઈશું. ભજન ચાલુ થઈ ગયા, પણ અમે ખાવાનું ચાલુ કરી નાખ્યું. કેમ કે ભજન વિના ભૂખ ન ભાગે, પણ અમારે ભૂખ વિના ભજન ન થાય. એટલે કંઈ વાંધો નહીં, પેલા ખાઈ લે પછી ભજનમાં જઈએ. ભજન અંદર ચાલુ હોય, પણ અમે જો લાઈવ જોયું હે ને. આઈટમ આને જ કહેવાય. થી ચાલુ થાય આમ ઠેઠ લગી છે, દેખાય છે નહીં. આપણી પાસે એપલ નથી, OnePlus છે. OnePlus જેટલું જ રિઝલ્ટ આવે. જોવી આવી ગયા. આપણે ઓનલાઈન બેઠા ટ્રેન ના આવ્યા. માટીની વાતો સાથે ફરીથી એક વખત જોરદાર તાળીઓ સાથે રાજભા ગઢવી. હવે વચ્ચે જવું જઈશ. आकाश भी वो पसारे तुम्हें मोह माया विशेष उदारे न जाने न सोवे न हारे न डोले उपति सती करती किलोले भुजानम विशालम उजालम भवानी कृपालम प्रकालम करालम दीवानी उदानम अपानम વિનંતી આ બાજુ બધાને એવો હરરનો નાદ બે હાથ ઊંચા કરીને કરીએ આપણે. દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. બે હાથ ઊંચા કરી અમારી વીઆઈપી એન્ટ્રી અંદર ઓડી લે નહીં.